આગાહીના પગલે તાપીના વ્યારામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જિલ્લાના 8 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉકાઈ તાલુકાના 8 રસ્તા અત્યારે વરસાદના કારણે બંધ છે। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને કોઝવે પર પાણી ફરી વળતા લોકોને અહીંયા હાલાકી પડી રહી છે। મોહિની તાવડી માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે। તો તાપીના વ્યારાની વાત કરીએ કે જ્યાં હાલમાં વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે 8 જેટલા રસ્તાઓ જે છે તે બંધ છે। જિલ્લાના 8 તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અને એના જ પગલે તાપીના વ્યારામાં હાલમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ ક્યાંક સામે આવી રહ્યા છે। તો વરસાદ એટલો ભરાયો કે કોઝવે ઉપર પણ પાણી ફરી વળતા અહીંયા લોકોને હાલાકી પડી રહી છે। વધુ વરસાદના કારણે મોહિની તાવડી માર્ગ પણ બંધ કરવામાં આવ્યો।